નમસ્કાર મિત્રો. આજે સીધું ને સટમાં આપણે નિશિકાંત દુબે, ભારતીય જનતા પાર્ટીના સાંસદ, એ જે રોજે રોજ નિવેદનો કરે છે, વિસ્ફોટક નિવેદનો કરે છે, અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડા એને પાર્ટીના નિવેદનો ગણાવતા નથી, પરંતુ નિશિકાંત દુબેની સામે કોઈ પગલા પણ નથી લેતા, એની પણ વાત કરવાના છીએ. અને જમ્મુ કાશ્મીરના જે મુખ્યમંત્રી છે, સુરક્ષાની જવાબદારી સ્થાનિક સ્તરે, સરહદી સ્તરે જેમની નથી, કારણ કે એ જવાબદારી કેન્દ્ર સરકાર હસ્તક છે, લેફ્ટનન્ટ ગવર્નર હસ્તક છે, એવા ઉમર અબ્દુલ્લા, મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા, આજે એમણે જમ્મુ કાશ્મીર વિધાનસભામાં જે નિવેદન કર્યા છે એ હૃદયદ્રાવક છે. આજે આપણે એની વાત કરીશું, પરંતુ નિશિકાંત દુબે જે વાત કરી છે એ વાત સમગ્ર ભારતને જ નહીં, ગુજરાતને, ગોધરાથી માંડીને ડીસા સુધી અને અમદાવાદથી માંડીને કચ્છ સુધી જે પાકિસ્તાનથી આવેલા પરિવારો વસે છે, અથવા તો જેના લગ્ન સંબંધો એ પાકિસ્તાન સાથે છે, એ તમામને લાગુ પડે છે. એટલે આ એપિસોડ તમારે છેલ્લે સુધી જોવો પડશે. મારે પહેલા વાત કરવી છે જમ્મુ કાશ્મીરના એ મુખ્યમંત્રીની, જેની પાસે હોમ મિનિસ્ટ્રી છે નહીં, જેની પાસે સુરક્ષાની કોઈ એની જવાબદારી નથી. એને છે ને આમ તો છે ને શોભાના ગાંઠિયા જેવા મુખ્યમંત્રી બનાવ્યા છે, કારણ કે જમ્મુ કાશ્મીર એ કેન્દ્ર શાસિત પ્રદેશ છે અને લડાખ પણ કેન્દ્ર શાસિત પ્રદેશ છે. અને બંને જગ્યાએ જે સત્તા છે એ દિલ્હીએ, એટલે કે નરેન્દ્ર મોદી અને અમિત શાહે જે નિયુક્ત કરેલા છે એ લેફ્ટનન્ટ ગવર્નર્સની પાસે છે. પાકિસ્તાનથી કે બાંગ્લાદેશથી જે લોકો ભારતમાં ઘૂસીને આવે છે, છેલ્લા 11 વર્ષથી કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદીની સરકાર છે, એટલે એ સરહદોની ઘૂસણખોરીની જવાબદારી પણ એ કેન્દ્ર સરકારની છે. એ વાત પણ છે ને તમારે સમજી લેવી જોઈએ. આમાં છે ને કોઈ મીનમેક નથી, પરંતુ ઉમર અબ્દુલ્લા, મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા, નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસના ગઠબંધન સાથે એ સરકાર ચલાવે છે, પણ કોંગ્રેસ એ સરકારમાં જોડાઈ નથી, માત્ર નેશનલ કોન્ફરન્સ એમાં જોડાઈ છે. અને એના નાયબ મુખ્યમંત્રી સુરિન્દર ચૌધરીએ ઠરાવ રજૂ કર્યો. આજે સ્પેશિયલ સેશન થયું વિધાનસભાનું, અને એને વોઇસ વોટથી તમામે સમર્થન આપીને તમામ ધારાસભ્યોએ આ પહેલગામ આતંકી હુમલાને એકી સ્વરે વખોડી કાઢ્યો છે. અને આવા હુમલાઓ ન થાય અને કોમી એખલાસની ભાવના જળવાઈ રહે એને માટે, અને જમ્મુ કાશ્મીરનો વિકાસ અખંડ રહે એને માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. ચીફ મિનિસ્ટર ઉમર અબ્દુલ્લાએ કહ્યું છે કે મારી પાસે પર્યટન વિભાગ છે, ભલે મારી પાસે સુરક્ષાની જવાબદારી નથી, અને એટલા માટે આ તબક્કે હું એમ નહીં કહું કે જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાનું જે વચન અપાયું હતું એ પરિપૂર્ણ કરે. અત્યારના તબક્કે તો મારે જે પર્યટકો પહેલગામ આવ્યા અને જે 26 જણાએ જાન ગુમાવ્યા, એમના પરિવારોને હું શું જવાબ આપીશ? એનું એટલો ઇમોશનલ વાત છે. વોટ કુડ આઈ ટોલ્ડ અ child whose father was stained with blood wounds, or the woman who was just married? They were seeking answers as what their mistake was, and they had come for the first time to enjoy holidays in Kashmir. હું એ બાળકને શું કહું
કે જેનો બાપ આતંકવાદીઓની ગોળીએ ઠાર મર્યો, એ પર્યટન માટે આવ્યા હતા કાશ્મીરમાં, અને હજુ હમણાં જ લગ્ન કરીને જે દંપતી અહીંયા આવ્યું હતું એનો ચૂડલો નંદવાયો, એને હું શું જવાબ આપીશ, એ કહે છે. અને એને માટે હું એ બધાની ક્ષમા પ્રાર્થના કરું છું. મને લાગે છે કે નરેન્દ્ર મોદી માન્ય વડાપ્રધાન અને અમિત શાહ માન્ય ગૃહમંત્રી એક અઠવાડિયું વીતી ગયા છતાં એ માફી માંગવાની વાત તો બાજુએ રહી, પાકિસ્તાનને પાઠ ભણાવવાની બાબતમાં પણ હજુ સુધી કોઈ નિર્ણય લઈ શક્યા નથી. ખાલી બેઠકોના દોર ચાલે છે. અને નરેન્દ્ર મોદી બિહારમાં ચૂંટણી સભામાં દોડી જાય છે આતંકવાદી હુમલો થાય એના બીજે જ દિવસે. આ હકીકત છે. અને નરેન્દ્ર મોદીને તમામ રાજકીય પક્ષોએ ખાતરી આપી છે, ભલે સર્વપક્ષી બેઠકમાં હાજર નથી રહ્યા, પણ એમને કહ્યું છે કે જે કંઈ પગલા ભરવાના થાય એ પગલા માટે અમે તમારી સાથે છીએ. પાકિસ્તાનને પાઠ ભણાવવો જોઈએ. એ છે ને આતંકવાદી હુમલાઓ કરાવે તો એ સહન કરી શકાય નહીં. અને મને લાગે છે કે આખો દેશ એ બાબતમાં એમ માન્ય વડાપ્રધાનની સાથે છે, અને માન્ય વડાપ્રધાન બિહારની ચૂંટણીની ચિંતામાં છે. આ વાત જે ઉમર અબ્દુલ્લાએ જે કરી છે એની બહુ જ, આમ તો મારી પાસે આખી ટેક્સ્ટ છે, પણ ઉમર અબ્દુલ્લા એમના વિધાનસભાના સ્પીકર અબ્દુલ રહીમ રાથેર અને બીજા તમામ રાજકીય પક્ષોના નેતાઓએ આ પહેલગામ આતંકવાદી હુમલાને વખોડી કાઢ્યો છે. અને ઉમર અબ્દુલ્લા પહેલી વખત મેં એક આક્રોશપૂર્ણ રીતે ગોદી મીડિયાને કન્ડેમ કરતા મેં સાંભળ્યા. એ કહે છે કે આ લોકો એટલા બેશરમ છે કે જામા મસ્જિદમાં આતંકવાદી હુમલાને કન્ડેમ કરવા માટે અને આખું કાશ્મીર, જમ્મુ કાશ્મીર એ સંગઠિતપણે હિન્દુ, મુસ્લિમ કે બીજા ધર્મોના કોઈ ભેદભાવ વિના જ્યારે સંગઠિત રીતે આતંકવાદની સામે અવાજ ઉઠાવે છે, ત્યારે આ ગોદી મીડિયા એ વિશ્વને આ એકતાનો સંદેશ આપવામાં પણ ઊણું ઉતર્યું છે. એમને શબ્દ પ્રયોગ કર્યો છે, બેશર્મ ગોદી મીડિયા. મને લાગે છે કે ઉમર અબ્દુલ્લા આવી આક્રમક ભાષા બોલવા માટે ટેવાયેલા નથી, પરંતુ એમનો આક્રોશ એ વાજબી છે એવું હું જરૂર કહું છું. તમને ખ્યાલ છે કે જમ્મુ કાશ્મીરની જનતામાં સદગત વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી એમના 3 શબ્દો એ આજે ગુંજે છે અને પ્રજા એમને પ્રેમ કરે છે. એ કહે છે જમહુરિયત, કાશ્મીરિયત, ઇન્સાનિયત. અટલજીની આ વાણી હતી. અને અટલજી ત્યાં શાંતિ સ્થાપવા માટે, ચૂંટણી જીતવા માટે નહીં પણ શાંતિ સ્થાપવા માટે, જમ્મુ કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે. એ તો સંસદના 1992ના ઠરાવમાં અથવા તો એ પહેલા અને પછી પણ સર્વપક્ષી રીતે એ સ્વીકારાયું છે. અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર એ આપણું અવિભાજ્ય અંગ છે. ચાઇના ઓક્યુપાઈડ કાશ્મીર એ આપણું અવિભાજ્ય અંગ છે. એ આપણે બધા છે ને માનીએ છીએ. અને અમિત શાહે લોકસભામાં પણ આ વાત છે ને કહી હતી કે અમે લઈને રહીશું, ક્યારે લઈને રહેશું એ ખબર નથી. અને બીજું, ઉત્તર પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તો 2024ની ચૂંટણીમાં પ્રજાને વચન આપી રહ્યા હતા કે 6 મહિનામાં પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર જો લેવું હોય તો નરેન્દ્ર મોદીને 3જી વખત વડાપ્રધાન બનાવવા જોઈએ. અને પ્રજાએ એમની પાર્ટીને બહુમતી ભલે ના આપી હોય પણ 3જી વખત એ વડાપ્રધાન બન્યા. એને લગભગ વર્ષ થવા આવ્યું, છતાં પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર એને લેવાની દિશામાં આજ દિવસ સુધી કોઈ પગલા ભરાયા નથી. આજે દિલ્હીમાં મીટિંગો ચાલે છે. આપણે એવી અપેક્ષા કરીએ કે રાષ્ટ્રના હિત કાજે, રાષ્ટ્રની સરહદોના હિત કાજે, આતંકવાદની વિરુદ્ધમાં આપણે છે ને સંગઠિત રીતે
આપણી કેન્દ્ર સરકાર સાથે છીએ, લશ્કરી દળો સાથે છીએ અને એ જેમ બને એમ જલ્દી એનો આતંકવાદીઓને યોગ્ય ભાષામાં જવાબ આપે, એક્શનથી જવાબ આપે. આજે એક બીજા જે ભાઈ મને લાગે છે કે મારે એનો ઉલ્લેખ પણ કરવો જોઈએ આ તબક્કે, નજાકત અહેમદ. તમને ખ્યાલ છે કે નજાકત અહેમદ એ છે ને ગાઈડ, એ ત્યાં પહેલગામમાં જ હતા અને એણે એક વેદનાસભર વાત કરી છે કે હું 11 પર્યટકોને બચાવી શક્યો, પણ હું આતંકવાદીઓની ગોળીએ દેવાયેલાઓને બચાવી ન શક્યો. પણ એનું યોગદાન એને પણ કાબિલે દાદ આપણે ગણવું જોઈએ. અહીંયા છે ને આજે પણ હિન્દુ મુસ્લિમ કરવાની કોશિશ આખા દેશમાં ખાસ ગ્રુપો કરી રહ્યા છે, વોટ્સઅપ ગ્રુપો કરી રહ્યા છે, ત્યારે આપણે એને કન્ડેમ કરીએ છીએ. નિશિકાંત દુબે રોજ એમના એક્સ ઉપર એટલે કે ટ્વિટર એકાઉન્ટ ઉપર કઈ ને કઈ એવો મસાલો આપે છે કે ચર્ચા મારે. આમ તો તમને ખબર છે કે ગુલમર્ગમાં હમણાં એમના લગ્નના 25 વર્ષની ઉજવણી માટે આખી લગભગ હોટેલ બુક કરાવીને આનંદ ભેર ત્યાંની ટ્રીપ મનાવી આવ્યા. પણ હવે આજે આતંકવાદી હુમલો થયો છે એના પછી ઘણા બધા સવાલો એ કેન્દ્ર સરકાર અને એના ગૃહ મંત્રાલયને એને થઈ રહ્યા છે. ત્યારે ભાઈશ્રી એમ કહે છે કે पंतप्रधान नरेंद्र मोदी पाकिस्तान चे 4 टुकड़े करतील, 4 टुकड़ा करे એવું આપણે ઈચ્છીએ, પણ આ વાત પણ એ પાછી પેલી યોગી આદિત્યનાથના નિવેદન જેવી વાત ન રહે કે 6 મહિનામાં નરેન્દ્ર મોદી પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર એને ભારતમાં ભેળવી દેશે. ભાઈ આપણું અવિભાજ્ય અંગ છે, આપણું છે ભાઈઓ કે આપણું છે, અને એને નામે તમે ચૂંટણી લડી રહ્યા છો, ચૂંટણીના મતનો મોલ લડી રહ્યા છો, ત્યારે એ વચન ક્યારે પાડશો એ વાત પણ છે ને પૂછાય તો એના શા જવાબ છે તમારી પાસે? નિશિકાંત દુબે આજે છે ને થોડા આગળ વધીને કંઈક કહે છે. મને લાગે છે કે એમની આમ તો ચર્ચા કરવી એ જ સ્થાને છે. એ કહે છે કે भारत में है 5 लाख पाकिस्तानी लड़कियां, आतंकवाद का नया चेहरा सामने आया. ये कहते हैं कि 5 लाख से अधिक पाकिस्तानी लड़कियां भारत में शादी करके रह रही है, लेकिन इन्हें आज तक भारतीय नागरिकता नहीं मिली है. आतंकवाद का नया चेहरा इन्हें कहे छे અને અંદર ઘुसे इन दुश्मनों से लड़ना कैसे. હવે આ 5 લાખ રાજસ્થાન પત્રિકાએ એક કેરિકેચર બનાવ્યું છે જે અમે થંબનેલમાં મૂક્યું છે એની કટસીથી, અને આ જે સંજોગો અત્યારના સંજોગો છે એમાં પાકિસ્તાન થી ભારતના 850 જેટલા નાગરિકો, એમાં છે ને 14 ડિપ્લોમેટિક કોર્પ્સના અને અધિકારીઓ અને બાકીના છે ને જે લોકો નાગરિકો ત્યાં ગયા હતા એ પાછા ભારત આવી ગયા છે. અને 537 પાકિસ્તાની નાગરિકો એ ત્યાં પાછા ફરી ગયા છે એમના દેશમાં. એ અહેવાલો પણ આપણી સાથે આપણી પાસે આવ્યા છે. પણ ભાઈશ્રીએ જે 5 લાખ ની વાત કરી છે, કદાચ એમને ગણતરી કોણે કરી આપી છે એ પણ પ્રશ્ન થવો જોઈએ. કદાચ ભારત સરકારે આંકડો ગણ્યો હશે. ભારત સરકાર પાસે તો એ આંકડો છે કે આ દેશમાં 2 કરોડ બાંગ્લાદેશી ઘૂસણખોરો છે. પાકિસ્તાનીઓ કેટલા છે એ ખબર નથી, પરંતુ ભાઈશ્રી જ્યારે કહી રહ્યા છે કે 5 लाख महिलाओं पाकिस्तानी लड़कियां आतंकवाद का नया चेहरा एनी बात करी रहा है, त्यारे मारे ए बात पण करवी छे के नरेंद्र मोदी नी सरकारे अने किरण रिजिजू
રિજિજુ એ જ્યારે ગૃહ રાજ્યમંત્રી હતા ત્યારે પાકિસ્તાની ગાયક અદનાન સામીને નાગરિકતા એમણે સિલ્વર પ્લેટ ઉપર આપી છે. એટલું જ નહીં પણ માનનીય વડાપ્રધાને અદનાન સ્વામીના છોકરાઓને પણ રમાડ્યા હતા. આ વાત ભૂલતા નહીં. આ વાત હું જાણી જોઈને કહી રહ્યો છું. અદનાન સ્વામી એ હિન્દુ મુસ્લિમ જ્યારે કરે છે ત્યારે મારે એ કહેવું છે કે અમદાવાદમાં હજારોની સંખ્યામાં સિંધી હિન્દુઓ જે પાકિસ્તાનથી આવ્યા છે એમને નાગરિકતા આપવાને બદલે અદનાન સ્વામીને પ્રાયોરિટી કેમ આપવામાં આવી હતી એવો પ્રશ્ન અહીંયાના અમદાવાદના એ લોકો જે પાકિસ્તાનથી અહીંયા આવેલા હિન્દુઓ હતા જેમને 10-10 વર્ષ સુધી પણ જેને નાગરિકતા અપાઈ નહોતી એમણે પ્રશ્ન કર્યો હતો. અને એમાંના કેટલાક તો અમદાવાદની શિક્ષણ સંસ્થાના વડા તરીકે પણ કાર્યરત છે, જેમને હું મળેલો છું. અને એમની પાસે પણ એ નાગરિકતા નહોતી અને એમણે એ છે ને પ્રશ્ન ઉઠાવ્યો હતો. કચ્છના ઘણા બધા પરિવારો, સોઢા પરિવારો જેમના લગ્ન સંબંધો પાકિસ્તાનની અંદર છે, ગોધરાના ગાંચી પરિવારના કે મુસ્લિમ પરિવારોના એમના જ લગ્ન સંબંધો પાકિસ્તાન સાથે છે એવું નથી. ડીસાના હિન્દુ પરિવારો જે પાકિસ્તાનથી માઇગ્રેટ થઈને આવ્યા છે અને હજી પણ એમના લગ્ન સંબંધો અથવા તો પારિવારિક સંબંધો એ પાકિસ્તાન સાથે છે, એના વિશે નિશિકાંત દુબે શું કહેશે? કે હિન્દુ અને મુસ્લિમ એને અલગ રીતે ગણવાના પાકિસ્તાનના લોકોને? તમે પાકિસ્તાનની મહિલાઓ ના લગ્ન કરીને અહીંયા આવે છે, લગ્ન કરે છે, 5 લાખ પાकिस्तानी लड़कियां એની વાત કરે છે, શાદી કરકે રહ રહી હૈ. મને લાગે છે નિશિકાંતે ગણવા માંડી હશે, એની ગણતરી પાકી હશે કદાચ, ખબર નહીં. કોર્પોરેટ વાળા ભાઈ રહ્યા છે એટલે એમણે અહેવાલ મંગાવ્યો હશે, કાં તો ભારત સરકાર પાસે અહેવાલ હશે. પણ મને લાગે છે કે આ પ્રકારના નિવેદનો એ જ્યારે કરે છે ત્યારે, અને જ્યારે તમામ રાજકીય પક્ષો, કોંગ્રેસ સહિતના તમામ રાજકીય પક્ષો એમ કહે છે, જાહેરમાં કહે છે, પ્રત્યેક જણ કહે છે કે માનનીય વડાપ્રધાન એ આતંકવાદી પાકિસ્તાનની સામે પગલા લે, ત્યારે આ નિશિકાંત દુબે એ કર્ણાટકના કોંગ્રેસી મુખ્યમંત્રી સિદ્ધરામૈયાને પાકિસ્તાન પરસ્ત ગણાવે છે. મને લાગે છે કે બેફામ નિવેદનો કરવા અને એક બંધારણીય હોદ્દા ઉપર બેઠેલી વ્યક્તિ એની નિષ્ઠામાં શંકા વ્યક્ત કરવી અને પાકિસ્તાન પાર્ટી તરીકે કોંગ્રેસને જાહેર કરવાની વાતો કરવી, મને લાગે છે કે આમાં કંઈક ખોટું થઈ રહ્યું છે. તમારો રાજકીય દ્રષ્ટિએ વિરોધ હોઈ શકે, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ એ સામસામે ચૂંટણી લડી શકે, કોઈ જીતે કોઈ હારે, પણ આ પ્રકારના નિવેદનો એ તો છે ને પાકિસ્તાનના જે લોકો ભારત દ્વેષી લોકો છે એ જે ઈચ્છે છે એ જ થઈ રહ્યું છે એમ લાગે. એ લોકો ઈચ્છે છે કે હિન્દુ મુસ્લિમ ડિવાઈડ ઊભી થાય અને તમે એમાં નિમિત્ત બની રહ્યા છો નિશિકાંત દુબે. મને લાગે છે કે પ્રજાએ આ સમજવાની જરૂર છે અને આ વખતે પ્રજા સમજી રહી છે કે હિન્દુ મુસ્લિમ એ ડિવાઈડ ઊભી ન થાય એ ખૂબ જરૂરી છે. કારણ કે આપણે રાષ્ટ્ર સામે જ્યારે સંકટ હોય ત્યારે આપણે બધા સંગઠિત છીએ, એક છીએ, એવો સંદેશ ભારત દ્વેષીઓને આપણે છે ને આપવાનો છે. અને એ દિશામાં જ આ છેલ્લા અઠવાડિયામાં જે કંઈ ડેવલપમેન્ટ થઈ છે એમાં આપણને જોવા મળે છે. મને લાગે છે તમે મારી વાત સાથે સંમત હશો. તમારા મતની મને પ્રતીક્ષા છે, કારણ કે આપણે બધા એક છીએ. ભારત અને ભારતીયો એ સંગઠિત છે. એ બાબત આપણે છે ને દુનિયાને મેસેજ આપવાની જરૂર છે. આપણે હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, ઈસાઈ, જૈન, શીખ આ તળાવમાં આપણે છે ને વિભાજિત નથી. આપણે ભારતીય છીએ. એ બાબત આપણે છે ને દુનિયાને મેસેજ આપવાનો છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં.
નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમેવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર કહેશો. નમસ્કાર.